કરજણમાં ભાજપનો અખંડ દબદબો, 6 તાલુકા સહિત એક જિલ્લા પંચાયત બિનહરીફ, 7 બેઠકો પર ભાજપાનો બિનહરીફ વિજય. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. કરજણ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપે પોતાની સંગઠન શક્તિ અને રાજકીય પકડનો મજબૂત પરિચય આપતા તાલુકા પંચાયતની 6 અને જિલ્લા પંચાયતની 1 બેઠક પર બિનહરીફ વિજય મેળવ્યો છે. આ પરિણામોને રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે, કારણ કે બિનહરીફ જીત એ માત્ર ચૂંટણી જીત નથી, પરંતુ વિરોધ પક્ષની નબળી હાજરી અને ભાજપના મજબૂત ગ્રાઉન્ડ નેટવર્કનો સીધો સંકેત આપે છે. ભાજપ કાર્યાલય ખાતે આ જીતને લઈ ઉત્સવનો માહોલ સર્જાયો હતો. કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા, મીઠાઈ વહેંચવામાં આવી અને વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા. કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે ઉમેદવારોને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ આપી અને જણાવ્યું કે આ જીત આવનાર સમયમાં વધુ મોટા વિજય માટે પ્રેરણા આપશે. આ ચૂંટણીમાં ખાસ ધ્યાન ખેંચનાર બાબત એ રહી કે વિરોધ પક્ષના કેટલાક ઉમેદવારો દ્વારા અંતિમ ક્ષણે ફોર્મ પરત ખેંચવામાં આવ્યા. વલણ 2 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા બાદ ભાજપના ઉમેદવાર બિનહરીફ થતા કોંગ્રેસ ઉમેદવાર જયેશ વસાવા ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાયા. તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે બેઠકોની, તો સિમરી બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ભૂમિકાબેન પટેલ બિનહરીફ જાહેર થયા. વલણ 2 બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાયા બાદ કેયુરભાઈ રાઠોડનો વિજય થયો. સાયર બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર હટી જતા હેતલબેન વસાવા બિનહરીફ જાહેર થયા. બીજી તરફ સામરી બેઠક વિરોધ પક્ષનું ફોર્મ રદ થતા જ્યોષ્નાબેન રાજ બિનહરીફ જાહેર થયા. તાલુકાની ધાવડ બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવારે ઉમેદવારી પત્ર ખેંચતા ભાજપના અમિતાબેન પટેલ બિનહરીફ જાહેર થયા. એવી જ રીતે હાંડોદ બેઠકના કોંગ્રેસ અને આપના ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચતા ભાજપના સંગીતાબેન વસાવા બિનહરીફ જાહેર થયા. બીજી તરફ જિલ્લા પંચાયત ચોરંદા બેઠકમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપાના ઉમેદવાર જ્યોષ્નાબેન રબારી બિનહરીફ થતા કાર્યકરોમાં ખુશી વ્યાપી ચૂકી છે. કરજણ 147 વિધાનસભા વિસ્તાર હેઠળ આવતા આ પરિણામો ભાજપ માટે મોટી રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહ્યા છે. બિનહરીફ જીત એ દર્શાવે છે કે સ્થાનિક સ્તરે ભાજપનું સંગઠન મજબૂત છે અને કાર્યકરોની સક્રિયતા ઊંચી છે. બીજી તરફ કોંગ્રેસ માટે આ પરિણામો ચેતવણી રૂપ માનવામાં આવી રહ્યા છે, કારણ કે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવા અને પક્ષ છોડવાની ઘટનાઓ પક્ષની આંતરિક નબળાઈને દર્શાવી રહ્યા છે. આ જીત ભાજપના મનોબળને વધારશે અને આવનારી ચૂંટણીમાં પક્ષ વધુ આક્રમક રીતે મેદાનમાં ઉતરશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.